નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડમાં શાકભાજીના ભાવો આસમાને. શાકભાજી 5 ગણું મોંઘું થતા લોકો પરેશાન. વલસાડ કોસંબાના યુવાને ડ્રાઇવિંગ કરવાની ના પાડતા સાથી મિત્રોએ ધોળમાર માર્યો. વલસાડના અબ્રામામાંથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયેલ પરિવાર પરત આવતા ધરપકડ. મકાનમાં મૂકેલો સામાન લેવા આવતા લેણદારોએ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા. વલસાડ રેલવે સ્ટેશન ઉપર ગંદકીનું સામ્રાજ્ય. વલસાડ કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કરાયું વેલકમ. પારડી સ્વાધ્યાય મંડળ સંચાલિત બ્રહ્મશ્રી સાતવાડીકા સંસ્કૃત વિદ્યાલયનો પ્રવેશ ઉત્સવ. હવે સમાચારો વિસ્તારથી. વલસાડ શહેરના શાકભાજી માર્કેટમાં આજકાલ શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. જી હા, તેનું કારણ છે હાલમાં શાકભાજીના ભાવોમાં આવેલો તોતિંગ ઉછાળો છે. છેલ્લા ઘણા જ વર્ષોમાં આ પ્રકારનો ભાવ વધારો નોંધાયો નથી. ચાલુ વર્ષે નોંધાયેલા તોતિંગ ભાવ વધારાને લઈને માર્કેટના વેપારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે શાકભાજીના ભાવ બમણાથી ડબલ થઈ જતા લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. હાલમાં જે ભાવો છે તે પ્રમાણે આદુના પ્રતિ કિલોના હિસાબથી 1 કિલોના ₹200, ગુવાર પ્રતિ કિલો ₹100, કોબીજ ₹60, ટિંડોળા ₹80 થી 100, ફ્લાવર ₹100, ટામેટા ₹50, લીંબુ ₹60 થી 100, મરચાં ₹80 થી 100, ભીંડા ₹80 થી 100, તુરિયા ₹100 થી 120, પરવા ₹100 થી ₹120 અને કાંદા ₹25 થી ₹40 તેમજ બટેટા ₹20 થી 25 અને ધાણા 250 ગ્રામના ₹60 જેટલો ભાવ રહેતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને લોકો કઠોળ તરફ વળી ગયા છે. હાલમાં મોંઘવારીના સમયમાં શાકભાજીના વધેલા ભાવોએ ગૃહિણીઓના બજેટ ખોરવી નાખ્યા છે અને ઘણા લોકો તો માર્કેટમાં ગયા બાદ માત્ર ભાવો પૂછીને ખાલી થેલી લઈને પાછા ફરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીની સમસ્યા ચિંતાજનક રીતે આગળ વધી રહી છે, ત્યારે પ્રજાનું સાંભળવા વાળું કોઈ નહીં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ ગરમીઓના લીધે જો ને વરસાદ પડતો નથી બરાબર અને પાકમાં બહુ વધારો થઈ ગયો છે. ઉપરથી કિંમત બી બહુ વધી ગઈ છે એનામાં ને ગ્રાહકો કંઈ છે નહીં. કેવી રીતે જીવન ગુજારવું તમે જ જોવો અને પછી કેવો બધા ભાવ તો વરસાદના લીધે આમ તો થોડો થાય જ ને ભાઈ.
હા, વરસાદના લીધે ભાવ તો વધે જ, માલ ઓછો આવે એટલે. હો ભાઈ, અત્યારે શાકભાજીમાં તમને કેવું ને, આદુ મરચાં એટલે 200 રૂપિયાના હિસાબથી છે કિલોનો ભાવ. અત્યારે હું ભાવ વેચવાનો ને હું ભાવ બીજાને આપવાનો ને હું ભાવ હું વેચું તે ખબર નથી પડતી. બોલો, ગ્રાહકી ધીરી થોડી, કેમ કે કેરી સિઝન ચાલે ને ભાઈ. ગ્રાહકી એટલે બિલકુલ છે જ નહીં. ગ્રાહકો ભાવ સાંભળીને ભાગી જાય છે. મને સોનુનો ભાવ થઈ ગયો છે આદુ. વલસાડના કોસંબા ખાતે રહેતા મહેશભાઈ શર્માએ તેના સાથી મિત્રો સાથે ટ્રાવેલર્સનો ધંધો કરવાની ના પાડતા તેના મિત્રોએ બંધક બનાવી ધોર માર મારતા આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ કોસંબા ખાતે યોગેશ્વર નગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ મુન્ના શર્માએ તેના સાથી મિત્ર પવન નેતા અને પિન્ટુ કાલિયા સાથે ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો. તે દરમિયાન મહેશભાઈને તેના ત્રણેય મિત્રો અંગે પ્રજાને મુથુટ ફાઇનાન્સના નામે છેતરતા હોવાનું માલુમ પડતા મહેશે તેના મિત્રો જોડે છેડો ફાડી નાખવાની વાત કરી હતી, જેમાં પવન નેતા અને પિન્ટુ કાલિયાએ મહેશને લોભામણી લાલચો આપી હતી અને જણાવ્યું હતું કે અમારી પાસે 2-3 કાર છે, તું અમારી સાથે ડ્રાઇવિંગનો ધંધો કર. પરંતુ મહેશભાઈ તેના મિત્રોની દરેક હરકતથી વાકેફ હોય મહેશભાઈએ તેમની સાથે કામ કરવાની ના પાડતા ત્રણેય જણાએ મહેશભાઈને બંધક બનાવી પોતાના મકાન પર ગુંદલાવ યોગીનગર ખાતે લઈ જઈ લોખંડના પાઇપ અને લાકડાના ફટકા વડે ધોર માર મારી લોહી લુહાણ કરી મૂક્યો હતો. આ અંગે મહેશભાઈ શર્માએ તેના 3 સાથી મિત્રો વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી અને આગળની તપાસ પોલીસ કરી રહી છે. मैं रातना 8 वागे मैंने मारे हेठियो लई गयो कि चलो આપણે પીવા જાય એમ કરીને લઈ ગયો. અને લઈ જવા પછી ત્યાં પહેલાં 2 જણા પહેલાં પીવડાવ્યું મને અને પછી એ લોકો પોતે પીને મને રૂમમાં બંધ કરીને હાથમાં પૂરા રસ્સી બાંધીને માર્યું મને. 2 જણ પહેલાં માર્યા બહુ, પછી ત્રીજો એનો ભાઈ આવ્યો નેતા કરીને, પવન, પિન્ટુ, નેતા 3 જણા એમને મને બાંધીને બહુ માર્યું. લાસ્ટ 2-2:30 વાગે લગી તક માર્યું. પછી મેં બેહોશ થઈ ગયો. પછી મેં ઘરે કેવું થઈ ગયું મને નહીં ખબર. એના જગ્યામાં કામ કરતો હતો પહેલાં, તો મને લાગ્યો મીઠુંનો ધંધો કરે, પેલો ચીટિંગ કરે બેંકમાં જઈને, એટલા માટે મને ખબર પડી તો મેં છોડી દીધેલું. 3 મહિના આગળ તો મેં કામ છોડી દીધું ડ્રાઇવિંગનું. પછી તો મેં બીજા જગ્યાએ લાગ્યો તો અહીંયા આવ્યો ઘરે. મેં ગામ ગયેલો, મારા ગામથી આવ્યો તો પછી મને બોલાવે તો મેં ગયો નહીં. તો સાંભળીથી ઘરે આવીને કહે છે મેં નવી ગાડી લીધી છે એમ કરીને મારા હાથે ચાલ લઈને ગયો. તો પછીથી મને કામ માર્યું, એને પીવીને બધા 3 જણાએ બહુ માર્યું મને. પેલો બાંબુ લઈને એના માટે માર્યું, કેમ કે મને બોલાવતો. મેં કીધું મેં નથી આવવાનું. મેં એને જોઈ પાડેલો બેંકમાં ચીટિંગ કરેલો, પેલો બેંક કાગળના અને ઉપર નોટ મૂકીને બાંધીને એ કરે અને બધું એને 30 માલે 30 રૂમની ચાલી પ્લસ બંગલો બધું એના પૈયાથી ચીટિંગના પૈયાથી બધું કર્યું છે. 2-3 ગાડી છે એ ને એના ભાઈના. આજે ગયેલા 22 વર્ષ પહેલાં આવેલા એ લોકો. 22 વર્ષ પહેલાંથી હમણાં જે કરોડના માલિક છે એ લોકો ચીટિંગનો ધંધો કરીને મને ખબર પડી એટલા માટે મેં નથી કરતો. મેં કીધું મેં નથી આવવાનો, કેમ કે મારી ગાડી ડ્રાઇવિંગ ફાસ્ટ છે એટલા માટે મને બોલાવ કરતા હતા. મેં કીધું મેં નથી આવવાનું, તમે આવો ધંધા કરે, મેં નથી આવવાનું. એના વખતમાં મને એકવાર અંદર ગયેલો ત્યારથી મેં છોડી દીધેલું. એ લોકો મને મોકલાવી દીધા, ભાઈ આ ભાઈને લઈ જા. તો મેં એકવાર જોઈ પાડેલો એ લોકો કે હું કરતા હતા હું નહીં, ત્યારથી મેં છોડી દીધું. એનો સેટ આવીને ઘરેથી ઉચકી લઈ ગયો, ફૂસલાઈને કે ચાલે કે આપણે મેં ગાડી લીધી છે કરીને લઈ ગયો કે પાર્ટી કરે. તો ભાઈએ મારા વારે એમ કીધું કે સેટ આપણે અહીંયા પી લઈએ. તો નહીં કે આપણે જઈએ કે બહાર જઈને પીએ, અહીંયા બૈરા લોકમાં સારું નહીં લાગે. એ રીતના લઈ ગયો. પછી લઈ જઈને એ લોકોએ પીધું. મારા વારને કીધું કે ચાલ પીવાનો, તો કે મેં નહીં પીવાનો. તો બી એ જબરજસ્તી પીડાયું ને પછીથી એને બાંધી દીધો. બાંધીને પછીથી માર આપ્યો. 3 જણા થઈને એટલો માર્યો ને. હવે એ એટલું માર્યું છે ને તે લોકોને બી કે માર આપો, જેવો મારા વરને માર્યો છે ને એ રીતના એને એ લોકોને બી માર આપો. પોલીસ કેસ કર્યો, પોલીસવાળા કંઈ કરી નહીં શક્યા હજુ તક. સવારનો કેસ કરેલો, પોલીસવાળા કંઈ ઇન્ક્વાયર કરી નહીં મળે. એને મારા વરને જેવી રીતના માર્યો ને તેવા એ લોકોને બી મારો લાવીને ગમે ત્યાંથી પકડીને લાવીને મારો. હવે એ અમે રસ્તા પર આવી ગયા છે. હવેથી મારી પોરી છે નલ્લી 10 મહિનાની પોરી છે. હવે અમે રસ્તા પર આવી ગયા. અમે હવે કરવાના, એ લોકોએ મારવાની ધમકી આપી છે. હવે જવાના કા અમે. તમારે રહેવાનું કાં છે? રહેવાનું કોસંબા રોડ, કૃષ્ણપુર, જે પણ મેન ત્યાં રહેવાનું છે અમારે.
જે માલિક છે મારા તે માલિક શું કામ કરે છે? એ મીઠુંનું કામ કરે છે. એ મીઠુંનું કામ કરે ને બંગલા બનાવ્યા, ચાલી બનાવી, 30 ચાલી બનાવી અને 2-3 ગાડી લીધી. એ રીતના ધંધો કર્યો ને મારા વરને ખબર પડી કે એ કામ કરતો છે. મારા વરે છોડી દીધું. એ નોકરી ગાડીને ડ્રાઇવિંગ કરતો હતો, એ છોડી દીધું એટલે એને લઈ જઈને ફૂસલાઈને માર આપ્યો. ના, પોલીસ આવી નહીં. મારે રાતે આવેલી પોલીસ, અમે કેસ લખાઈ આવ્યા, નોંધાઈ આવ્યા, તો બી પોલીસ અત્યાર સુધી આવી નથી. પોલીસ વલસાડના અબ્રામા ખાતે રહેતા શાહી પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યા કરવા જાઉં છું તેમ જણાવી અચાનક ગુમ થઈ ગયેલો પરિવાર પરત ફરતા આખી વાતનો પર્દાફાશ થયો હતો, જેમાં પરિવારમાં દિનેશ શાહી સિવાય તેની પત્ની અને 2 પુત્રી સહિત પુત્ર અબ્રામા સ્થિત પોતાના મકાન પર સામાન લેવા આવતા રંગે હાથ ઝડપાયા હતા. આ અંગે લેણદારોને ખબર પડતા તેઓને પકડી લાવી સિટી પોલીસ મથકે લઈ આવ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડના અબ્રામા મણિનગર વિસ્તારમાં રહેતા અને સહારા સમય એન્જિન્સમાં ફરજ બજાવતા દિનેશ શાહીએ પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડના અબ્રામા મણિનગર વિસ્તારમાં રહેતા અને સહારા સમય એજન્સીમાં ફરજ બજાવતા દિનેશ શાહીએ સહારાના ગ્રાહકો પાસેથી ખાતામાં જમા કરાવવા માટે પૈસા ઉઘરાવી લીધા હતા, જે અંદાજે 2 થી 3 કરોડ જેટલી રકમ થઈ ગઈ હતી, જેને ગ્રાહકોના ખાતામાં જમા ન કરાવ્યા હતા અને તારીખ 27/7/2012ના રોજ પોતાના મકાન પર પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા અંગે એક સુસાઇડ નોટ મૂકી પોતાના પરિવાર સાથે પોતાના મૂળ વતન ભરવલ્લી ગામે ગોરખપુર યુપી ખાતે જતા રહ્યા હતા. આ અત્રે દિનેશ શાહીના મામા દિગ્વિજય સિંઘે દિનેશ શાહી સહિતના આખા પરિવારને ગુમ થયાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારબાદ આજ રોજ દિનેશ શાહી સિવાય તેની પત્ની સુભાવતી, મોટી પુત્રી પ્રિયા, નાની પુત્રી પૂજા અને એક પુત્ર દીપક શાહી પોતાના મકાન પર સામાન લેવા માટે અબ્રામા આવ્યા હતા અને મકાન તાળું મારેલી સ્થિતિમાં જોઈ દિનેશની પત્ની સુભાવતીએ મકાનના તાળાની ચાવી લેવા માટે દિનેશના મામા દિગ્વિજય સિંહને ફોન કર્યો હતો. દિગ્વિજય સિંહ આ અંગે લેણદારોને જાણ કરી દેતા લેણદારોની ટોળું તેમના મકાન પર પહોંચી ગયું હતું અને તેમને સિટી પોલીસ મથકે લઈ આવ્યા હતા. હાલ તો મુખ્ય આરોપી દિનેશ શાહીની પત્ની સુભાવતીના જણાવ્યા મુજબ દિનેશ શાહી ક્યાં છે તે અંગે કોઈ જાણ નથી. આ અંગે વલસાડ પોલીસ આગળની તપાસ કરી રહી છે. વલસાડ રેલવે સ્ટેશન ઉપર છેલ્લા 5 દિવસથી ઉભરાઈ રહેલા ડ્રેનેજના ગંદા અને અતિ દુર્ગંધ પાણીથી મુસાફરો પરેશાન થઈ ઉઠ્યા છે. વિગતો મુજબ વલસાડ રેલવે સ્ટેશન પર આવેલ પે એન્ડ યુઝ શૌચાલયની ડ્રેનેજ છેલ્લા 5 દિવસથી ઉભરાઈ રહી છે, જેના ગંદા અને અતિ દુર્ગંધ ડ્રેનેજનું ગંદુ પાણીથી વલસાડ સ્ટેશન પર આવનાર મુસાફરો ભારે પરેશાન થઈ ઉઠ્યા હતા. એટલું જ નહીં, આ ગંદા અને દુર્ગંધ પાણી સ્ટેશનની બહાર આવેલ રિઝર્વેશન સેન્ટરની બહાર સુધી ઉભરાઈ આવતા નજરે પડ્યા હતા. જ્યારે રિઝર્વેશન સેન્ટરની બહાર આવતા મુસાફરો અને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે જલ્દીથી નિરાકરણ આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study.
This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been cent percent, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટિક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. Origin International Parcel Service, UK, US, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને
પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. मन के सच्चे सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे। बच्चे मन के सच्चे, इनको किसी से बैर नहीं, इनके लिए कोई गैर नहीं, इनका भोलापन मिलता है सबको बाह पसारे। बच्चे मन के सच्चे। देखे थे मैंने कई सपने, आज वो सपने जी रही हूँ मैं। From seeking to signing autographs, Thanks INIFT. INIFT
official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFD, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFD वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 0260 6532 304। And you are watching Satya News. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડની શાહ NH કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજ પરિવારે આવકારી તેઓનું અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર ડોક્ટર JM નાયકે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડી તેઓને ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી કોલેજનો ચિતાર રજૂ કર્યો હતો। તેઓએ તમામ વિદ્યાર્થીઓનું અભિવાદન કરી તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી શુભકામનાઓ પાઠવી હતી। હાલમાં અત્યારે કોલેજમાં F5 BComના વિદ્યાર્થીઓનું પ્રવેશનું કામ ચાલી રહ્યું છે। પ્રવેશ આપતા પહેલાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓને પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ કરીને કોલેજ વિશેની પૂરેપૂરી ગતિવિધિથી વિદ્યાર્થીઓને અને વાલીઓને વાકેફ કરીને ત્યારબાદ જ એડમિશન આપવામાં આવે છે। છેલ્લા અનેક વર્ષોથી આ કોલેજનું શૈક્ષણિક કાર્ય કોલેજના પ્રથમ જ દિવસથી શરૂ થાય છે। આ વર્ષે પણ એ જ રીતે આ કોલેજની પરંપરા મુજબ તારીખ 24/6/2013ના સોમવારથી કોલેજનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે। આ માટે 2 મહિના અગાઉ વિદ્યાર્થીઓ માટેનું ટાઈમ ટેબલ તૈયાર થઈ જાય છે। અધ્યાપકોનું એ અંગેનું ટાઈમ ટેબલ આપી દેવામાં આવે છે, જેથી અધ્યાપકો પણ વેકેશન દરમિયાન સમયનો સદુપયોગ કરીને વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં જે અભ્યાસ કરાવવાનો હોય તેની પૂર્વ તૈયારી કરી શકે। વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરતી વખતે ખાસ એ બાબત પર ભાર મૂકવામાં આવે છે કે હવેના ટેકનોલોજીના જમાનામાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરથી અજાણ હોય એ ચાલી શકે નહીં। કોમ્પ્યુટર નહીં જાણનારને ઇલિટરેટ તરીકે ગણવામાં આવે છે। આ સંજોગોમાં આ કોલેજની અંદર કોમ્પ્યુટર ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે। UGC નેટવર્ક રિસોર્સ સેન્ટર અને ડેલ કોમ્પ્યુટર લેબ, આ 2 કોમ્પ્યુટર લેબ અત્યારે કાર્યરત છે। 50 જેટલા કોમ્પ્યુટરો છે। વિદ્યાર્થીઓ અભ્યાસ કોલેજ શરૂ થાય તે પહેલાં 11 થી 12:15ના બેચમાં અથવા તો કોલેજનું શૈક્ષણિક કાર્ય પૂરું થાય પછીના સમય દરમિયાન કોમ્પ્યુટર શીખી શકે છે। અહીંયા આગળ બેઝિક કોર્સ અને ટેલી કોર્સ ચલાવવામાં આવે છે કે જેથી કોમર્સના વિદ્યાર્થીઓને આ ટેલી કોર્સ જે છે એ આવનારા વર્ષોમાં જોબ માટે ઉપયોગી નીવડે। કોલેજના વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરતી વખતે
કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી પણ અવગત કરાવવામાં આવે છે. કોલેજમાં ખાસ કરીને સપ્તધારાની જે પ્રવૃત્તિઓ ચાલે છે એ ઉપરાંત વિદ્યાર્થી સંઘના ઉપક્રમે જે જુદી જુદી 7 સમિતિના ચેરમેનોના માર્ગદર્શન હેઠળ જે પ્રવૃત્તિઓ ચાલે છે એ અંગેની માહિતી આપવામાં આવે છે. એટલું જ નહીં, કોલેજમાં ચાલતી NSSની પ્રવૃત્તિ, કોલેજમાં ચાલતી NCCની પ્રવૃત્તિ, કોલેજમાં ચાલતી યુથ રેડક્રોસની પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત કોલેજમાં જે ચર્ચા વિચાર મંચ ચાલે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની મૌલિક અભિવ્યક્તિ રજૂ કરી શકે છે. આ કોલેજમાં ભીતપત્રની પ્રવૃત્તિ ચાલે છે, એ ભીત પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, વિદ્યાર્થીઓનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય અને વિદ્યાર્થી બીકોમ થઈને બહાર નીકળે તે વખતે એનામાં જરૂરી વેલ્યુ એડેડ સ્કિલ્સ ઉમેરાય તે માટેનો આ કોલેજની અંદર મારા દ્વારા અને મારા અધ્યાપકો દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. થેન્ક યુ. જય આદિવાસી મહાસંઘ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવવામાં આવેલા એક આવેદનપત્રમાં વન અધિકારી કાયદો 2006ની જોગવાઈઓ મુજબ વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓનો તારીખ 3/5/2013ના રોજ ગુજરાત હાઈકોર્ટ આપેલ ચુકાદા પ્રમાણે નિકાલ કરવા અમારી ઠોસ માંગણી કરી હતી. તારીખ 19/6/2013ના રોજ ધરમપુર ખાતે આદિવાસી મહાસભા ગુજરાત દ્વારા વલસાડના દરેક તાલુકાઓમાં જે વન અધિકાર કાયદો 2006ની અમલીકરણ પ્રક્રિયા અંગે આદિવાસી મહાસભા ગુજરાત દ્વારા હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો અને તે બાબતે હાઈકોર્ટે 3/5/2013ના રોજ જે ચુકાદો કર્યો છે એમાં જે કંઈ નીતિ નિયમો છે એ પ્રમાણે અમલવારી થાય એ માટે અમે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને એ પ્રમાણે અમલવારી થવી જોઈએ. તેમજ ફોરેસ્ટ ખાતા દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે અને જે ખાડા ખોદવામાં આવે છે એના પર તાત્કાલિક રોક લગાવાય એવી અમારી માંગણી છે. પારડી સ્વાધ્યાય મંદિર સંચાલિત બ્રહ્મર્ષિ સાત વડેકર સંસ્કૃત વિદ્યાલયના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાધ્યાય મંદિર પારડી સંચાલિત વેદમૂર્તિ પદ્મભૂષણ પૂજ્ય સાતવડકેર સ્થાપિત વિદ્યાલયનો પ્રવેશ ઉત્સવ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંસ્કૃત વિદ્યાલય શાળાના ધોરણ 9થી આ વર્ષે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે એક ધોરણ વધારીને ધોરણ 10, 11 અને 12 તેમજ કોલેજ MA સુધીનો અભ્યાસ અહીં અપાશે. વિદ્યાર્થીઓને પાનેરા પાર્ટીના દાતા કમુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યનું આયોજન પણ ખૂબ ભાવિ છે. વિદ્યાલય પણ અહીંયા નિર્માણ થવાનું છે, છાત્રાલયનું પણ નિર્માણ સારું છે. બસ આ જ ભાવ સાથે વિરામ આપું છું. અન્ય ભાષાઓના આક્રમણ અને અન્ય સંસ્કૃતિઓને આક્રમણને ખાળવા માટે સંસ્કૃત ભાષા એ મહત્ત્વનું શસ્ત્ર છે અને આપણે ભારતીય ભાષા એટલે સંસ્કૃત ભાષા, સંસ્કાર અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટેના આ પ્રયત્ન વિદ્યાલય આપણે શરૂ કર્યું છે અને જ્યાં પણ પંડિતજીનો આત્મા હશે એ આજે ખરેખર આનંદ વિભોર થયો છે. એમનું સ્વપ્ન આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ. આ નાની મોટી જે કંઈ પણ વિટંબણાઓ આવે એને પાર કરીને, કાંટાળો રસ્તો છે છતાં પણ એને પાર કરીને આપણે સંસ્કૃત વિદ્યાલય સક્ષમ બને, સારી રીતે વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત થાય એવા આપણા પ્રયત્નો રહેશે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડમાં શાકભાજીના ભાવો આસમાને. શાકભાજી 5 ગણું મોંઘું થતા લોકો પરેશાન. વલસાડ કોસંબાના યુવાને ડ્રાઇવિંગ કરવાની ના પાડતા સાથી મિત્રોએ ધોળમાર માર્યો. વલસાડના અબ્રામામાંથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયેલ પરિવાર પરત આવતા ધરપકડ. મકાનમાં મૂકેલો સામાન લેવા આવતા લેણદારોએ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા. વલસાડ રેલવે સ્ટેશન ઉપર ગંદકીનું સામ્રાજ્ય.
વલસાડ કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કરાયું વેલકમ. પાર્ટી સ્વાધ્યાય મંડળ સંચાલિત ભરમસિંહ સાતવાડેકર સંસ્કૃત વિદ્યાલયનો પ્રવેશ ઉત્સવ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.